તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે પ્રકાશ ખત્રી અને કીર્તિ પટેલનો જે વિવાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે ભરપૂર રીતે ચાલી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર મિત્રો નવા ખુલાસાઓ, નવા કોલ રેકોર્ડિંગ અને નવા વળાંકો આવી રહ્યા છે મિત્રો. એની અંદર એક નવો વળાંક આવ્યો છે, નવો ખુલાસો પણ કીર્તિ પટેલે જાહેરની અંદર કર્યો છે લાઈવ ફોનની અંદર મિત્રો. તો એ હું તમને આગળ વિડીયો પણ બતાવવાનું છું, પણ મિત્રો એની પહેલાં જો અમારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક સમયથી જે કીર્તિ પટેલ અને પ્રકાશ ખત્રી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એની અંદર મિત્રો હવે નવો એક વ્યક્તિ જોડાઈ ગયો છે વિવાદની અંદર. એ વિવાદની અંદર એ વ્યક્તિનું નામ છે લાલાભાઈ આહિર, જેને તમે બધા તો જાણતા જ હશો સારી રીતે, કારણ કે ખજૂરભાઈના સપોર્ટમાં પણ થોડાક સમય પહેલાં ઊભા હતા અને અત્યાર સુધી પણ ખજૂરભાઈને ફૂલ સપોર્ટ કરતા હોય છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગઈકાલની રાત્રિના સમય દરમિયાન કીર્તિ પટેલે જે લાઈવની અંદર પ્રકાશ ખત્રીને ફોન કરે છે અને પુરાવા માગવા બાબતે ફોન કરે છે અને પુરાવા પણ પ્રકાશ ખત્રી જોડે માગે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પ્રકાશ ખત્રી પાસે કોઈ પણ જાતના પુરાવા નથી. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો મિત્રો થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયાની અંદર એક ન્યૂઝ ચાલી રહ્યા હતા મિત્રો કે પ્રકાશ ખત્રીના જે છોકરાના જે પુરાવા હતા પ્રકાશ ખત્રીના, એ પુરાવા કોર્ટે પણ નથી સ્વીકાર્યા. કોર્ટે પણ તે છોકરાને છે તે મુક્ત કરી દીધો છે. તો મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે જે જાહેરની અંદર મોબાઈલની અંદર લાઈવની અંદર જે બોલ્યા છે પ્રકાશ ખત્રીને હું તમને બતાવવાનો છું, તો મિત્રો જોડાયેલા રહેજો. ત્યારબાદ મિત્રો પ્રકાશ ખત્રી જાહેરની અંદર એવું બોલી રહ્યા હતા કે કીર્તિ પટેલ તું આ વિવાદમાં આવતી નહીં, વચ્ચે પડતી નહીં, તારી ઉપર પણ હું પોલીસ કેસ કરી દઈશ. ત્યારબાદ કીર્તિ પટેલ એવું જણાવી રહી છે કે કીર્તિ પટેલ ઉપર કેટલા કેસ છે એ તારે મને જણાવવાની જરૂર નથી. અને ત્યારબાદ કીર્તિ પટેલ એવું પણ જણાવે છે કે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક નાનો પણ એવો બનાવ બન્યો હોય તો ચકચાર મારા નામની જ થાય છે અને મારા નામની જ ચર્ચાઓ થતી હોય છે જ્યાં ત્યાં. અને પ્રકાશ ખત્રીને કે તું તારા પુરાવા મને મોકલી દે તો હું તને સાચો માની લઉં. તારા પુરાવા તો કોર્ટે પણ મંજૂર નથી કર્યા અને પેલા નિર્દોષ છોકરાને, ગરીબ છોકરાને જેલ મુક્ત કર્યો છે અને તેના મા બાપને પણ તે મરવાઈ દીધા છે.